विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ સુરેશ્વરાચાર્યજી દ્વિતીય અધ્યાયની અંદર અત્યારે જે શ્લોકો ચાલી રહ્યા છે એની અંદર આ આત્મા અહંકાર વચ્ચેનો જે વિવેક છે એની વાત કરી રહ્યા છે અને એમણે એસ્ટાબ્લિશ કર્યું કે અહંકાર જે છે એ આત્માથી અન્ય વસ્તુ છે. અન્ય વસ્તુ એટલે મિથ્યા, પરંતુ અહંકાર આત્મા નથી, અહંકાર આત્માનો ધર્મ નથી વગેરે. અને અહંકાર જે છે બીજું કશું નથી, મન જ છે અને એ રીતે અનાત્મા છે. જે મન વાસ્તવમાં આ શરીર સાથે જોડાયેલું છે, સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીર સાથે જોડાયેલું છે પ્રારબ્ધ કર્મને કારણે. અને પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે સૂક્ષ્મ શરીર આ શરીરથી વિખૂટું પડીને બીજા સ્થૂળ શરીરની શોધમાં બહાર નીકળે. એનીવે એટલે અંતઃકરણ વગેરે જે છે, અને સૂક્ષ્મ શરીર એટલે સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય એટલે જીવ. એનીવે જેને અહંકાર કહે. એટલે અહંકાર જે છે વાસ્તવની અંદર આ રીતે અનાત્મા છે, મન છે જે આ શરીર સાથે જોડાયેલું છે પ્રારબ્ધને લીધે. અને એના લીધે જ આ પેલી વ્યક્તિપણાનો ખ્યાલ છે. અહંકાર એટલે વ્યક્તિપણું, એક વ્યક્તિ, એ વ્યક્તિ તરીકેનો ખ્યાલ આ મનને લીધે છે. અને જે મન વાસ્તવમાં શરીર સાથે જોડાયેલું છે. કેવું મન? ચેતનવંતું મન. એકચ્યુઅલી વ્યક્તિ ચેતન વ્યક્તિ છે ને, એટલે ચેતનવંતું મન. મન જે ચેતનવંતું બનેલું છે ચિદાભાસને કારણે વગેરે, એના કારણે વાસ્તવમાં અને મને આ શરીર સાથે જોડાયેલું છે અને એના કારણે એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ છે. એટલે અહમપણું જે છે, વ્યક્તિ તરીકેનો ખ્યાલ, અહંકાર, અહમપણું, આ બધું જે છે વાસ્તવમાં એ શું છે? અનાત્મા જ છે. કારણ કે એ મનને કારણે છે. મન આ શરીર સાથે જોડાયેલું છે એટલે શરીરમાં અહમપણું છે વગેરે. એટલે મિથ્યા વસ્તુ છે. અહંકાર નામની કોઈ સત્ય વસ્તુ નથી. જેટલી સત્યતા મનની એટલી સત્યતા અહંકારની. એટલે આચાર્યએ ઘણા બધા તર્ક, યુક્તિ વગેરે દ્વારા આ વસ્તુ સિદ્ધ કરી કે અહંકાર અનાત્મા છે, આત્માનો ધર્મ નથી વગેરે વગેરે. અને એમાં મુખ્ય આર્ગ્યુમેન્ટ આપણે કરેલો કે અહંકાર જે છે વાસ્તવમાં એ દૃશ્યત્વાત, અહંકાર એ અનુભવનો વિષય છે. અને બીજી કહ્યું હતું આગમાપાયિત્વાત, એટલે અહંકાર જે છે એ અવર જવર કરનારો છે. જાગ્રત અને સ્વપ્નની અંદર હોય છે, સુષુપ્તિમાં નથી આવતો. અને એ રીતે વાસ્તવની અંદર જે આગમાપાયી હોય, જે અનુભવનો વિષય હોય, એનું નામ અનાત્મા. એટલે એ રીતે અહંકાર છે એ વાસ્તવમાં અનાત્મા છે. એ સાચો અહમ જે છે, સાચો મતલબ આત્મા જે છે એનાથી આ વસ્તુ અન્ય છે અનાત્મા.
અને અન્ય છે સ્વામીજી, તમે તો કહેતા હતા કે અનાત્મા આત્માથી અભિન્ન છે. આ તો આત્મા અનાત્મ વિવેક કરવા માટે હું તમને કહું છું. બાકી આત્માથી અન્ય કશું વસ્તુ નથી, આત્મા જ છે કેવળ. પણ પહેલાં આત્મા અહંકાર વચ્ચે તો વિવેક કરવો પડશે ને. અહંકારને આત્મા કહીએ છીએ એટલે કહીએ છીએ કે ભાઈ આત્માથી અન્ય વસ્તુ છે, અનાત્મા છે, એમ એ રીતે કહીએ છીએ. પછી અનાત્માને ગળી જઈએ, આખો અનાત્માને છૂટો પાડીને પછી અનાત્માને ગળી જઈએ, કારણ કે આત્મા સર્વવ્યાપી થઈ ગયો. અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે અલ્પતા. પછી કહ્યું કે ના 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 ના, વાસ્તવમાં તો આ તો અનાત્મા છે, મન અનાત્મા છે, મન અલ્પ છે, શરીર અલ્પ છે, એમાં આત્મબુદ્ધિ કરો એટલે હું અલ્પ છું, આત્મા અલ્પ છે એવો થઈ ગયો. એટલે પછી એ કહે કે ના, એ તો અન્ય છે. એટલે હવે આત્મા એ વાસ્તવમાં અલ્પમાતામાંથી મુક્ત થઈ ગયો, એટલે આત્મા સર્વવ્યાપી બની ગયો. સર્વવ્યાપી બને તો પછી હવે અનાત્માને ક્યાં સ્થાન આપશો? તો કે ના, અનાત્મા તો મિથ્યા છે, આત્માથી અભિન્ન વસ્તુ છે, ગળી ગયા. જે કંઈ છે એ સર્વ આત્મા જ છે. સમજ્યા? આ રીતે બે સ્તરની વસ્તુઓ આપણે વાત કરતા હોઈએ છીએ. અને પછી આ સુરેશ્વરાચાર્યજીએ શ્રુતિનો પણ 42મા શ્લોકની અંદર શ્રુતિનો આધાર આપ્યો. આ બધું જે ચર્ચા કરી એના માટે ઉક્તયુક્તિમ દૃઢીકર્તુમ, અને એના સંબંધ ગદ્યમાં 42મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું ઉક્તયુક્તિમ દૃઢીકર્તુમ. આજે અમે જે બધી યુક્તિઓ તમને આપી એને દૃઢી કરવા માટે, એને દૃઢીભૂત કરવા માટે, એને સપોર્ટ આપવા માટે આગમ ઉદાહરણ ઉપન્યાસ, એટલે આગમ ઉદાહરણ ઉપન્યાસ. એટલે વાસ્તવમાં આગમ જે છે એટલે કે શ્રુતિ જે છે એનાથી શ્રુતિના વાક્યો જે છે એનો અમે અહીંયા કોટ કરીએ છીએ. અને પહેલો જે કોટેશન છે એ છે આર્તમ અન્યત. એટલે આર્તમ અન્યત આ જે છે બૃહદારણ્યક ઉપનિષદમાંથી લીધું છે. અતઃ અન્યત આર્તમ, એ મેં તમને કહ્યું 3 જગ્યાએ બૃહદારણ્યક ઉપનિષદની અંદર આવે છે. 3:4:2, 3:5:1 અને 3:7:23. આ 3 જગ્યાએ ઉપનિષદ આ વસ્તુ કહે છે, અતઃ અન્યત આર્તમ. શું એનો અર્થ શું? અતઃ અન્યત, એનાથી અન્ય, એનાથી અન્ય સર્વ કાંઈ. આર્તમ, આર્તમ એટલે શું? એનાથી એટલે કે આત્માથી અન્ય સર્વ કાંઈ. આત્માથી અન્ય સર્વ કાંઈ જે છે વાસ્તવની અંદર એ શું છે? આર્તમ, મિથ્યા છે. આમ તો આર્તમનો અર્થ અલ્પ થાય છે, પણ આપણે મિથ્યા અર્થ કર્યો. એટલે અને એની અંદર વાસ્તવની અંદર ઉપનિષદે આ રીતે ડિસ્ક્રિપ્શન આપ્યું હતું બધા કોટેશનની અંદર કે વાસ્તવની અંદર છેવટ સર્વ, મતલબ કે આ આત્મા જે છે એ તો દૃક છે, ચૈતન્ય છે, નિત્ય દૃક છે, અને એનાથી અન્ય સર્વ કાંઈ જે છે વાસ્તવની અંદર એ દૃશ્ય બને છે. અને દૃશ્ય બને છે વાસ્તવમાં સર્વ કાંઈ મિથ્યા છે. એટલે ઉપનિષદે આ આત્માની વાત કરતાં કરતાં ત્યાં એ સેક્શનમાં કહ્યું અદૃષ્ટો દૃષ્ટા અશ્રુત શ્રોતા અમતો મંતા ન અન્ય અતઃ અસ્તિ દૃષ્ટા ન અન્ય અતઃ અસ્તિ શ્રોતા. એટલે આ ચૈતન્ય કે આત્માથી અન્ય કોઈ શ્રોતા નથી, અન્ય કોઈ મનતા નથી, અન્ય કોઈ ગંતા, અન્ય કોઈ દ્રષ્ટા નથી. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે કે આત્મા જે છે એ હંમેશા એ અનુભવનો વિષય નથી બનતું, એ હંમેશા અનુભવ કરનારાના રૂપમાં હોય છે. એ તો આપણે હમણાં તૈત્તરીય ઉપનિષદમાં જોઈ ગયા ને કે આત્માની ઉપલબ્ધિ, આત્માને જાણી શકાય છે આ અંતઃકરણની અંદર. કયા રૂપમાં? એટલે પછી આચાર્ય કહ્યું શ્રોતા, દ્રષ્ટા, મનતા વગેરે કહ્યું ત્યાં. એટલે એની ઉપલબ્ધિ એ રીતે. એટલે વાસ્તવમાં અંતઃકરણને કારણે, ઉપાધિને કારણે સમજીએ આત્માની ઉપલબ્ધિ આત્માના રૂપમાં જ હોય ને, પણ આત્માના રૂપમાં જ છે ને. પરંતુ પેલી અંતઃકરણ ઉપાધિમાં અભિવ્યક્ત બનવા માટે ઉપાધિવાળો જણાય છે, એમ કહેવાનો આશય છે. અંતઃકરણ અને ઉપાધિ મિથ્યા આવવાને કારણે પછી વાસ્તવમાં ખરેખર ઉપાધિ થકી અહંકારના રૂપમાં આવી રીતે શ્રોતા, દ્રષ્ટા વગેરે રૂપમાં. પણ ખરેખર તો ચૈતન્ય એનું વાસ્તવિક સ્વરૂપ છે, અહંકાર મિથ્યા છે આ રીતે. એટલે
અનાત્મા છે. અંતઃકરણને કારણે આત્મા અહંકારના રૂપમાં જણાય છે, વ્યક્તિના રૂપમાં જણાય છે. પણ અંતઃકરણ જ મિથ્યા હોય તો પછી અહંકાર મિથ્યા જ થઈ ગયો ને. અહંકાર તો અનુભવનો વિષય બન્યો, આપણે પછી કહ્યું. એટલે આ એક થોડો ગૂંચવાડો ઊભો થાય છે કે આ શ્રોતા વગેરેના રૂપમાં ઉપલબ્ધ છે, સમય જે અહંકારના રૂપમાં જ ઉપલબ્ધ બન્યો ને, બરાબર છે. પરંતુ વાસ્તવની અંદર આવો વિવેક કરવો પડે. જ્યાં જે જગ્યાએ ઉપલબ્ધ બને ને એના થકી એ થોડો જુદો જણાય. આકાશ ઘડામાં ઉપલબ્ધ બને એટલે પછી ઘટાકાશ અલ્પ આકાશના રૂપમાં જણાય. પરંતુ એટલો તો વિવેક કરવો પડે કે ખરેખર વાસ્તવમાં આકાશમાં ભાગ ન પડી શકે. ઇવન ઘડો જ પોતે જ આકાશની અંદર છે. આકાશ તો મહાકાશ જ છે. એની અંદર અલ્પ આકાશ અને પછી બહારનું મહાકાશ ને એવા કોઈ ભાગ જ ન પડી શકે વગેરે. એટલે આ તો કહેવાનો આશય એવો છે કે ઉપાધિ અંતઃકરણમાં ઉપલબ્ધ બને છે, અંતઃકરણમાં અભિવ્યક્ત થાય છે, એટલે અંતઃકરણ ઉપાધિવાળો જણાય છે. પણ વાસ્તવની અંદર એ મિથ્યા હોવાને કારણે ઉપાધિ મિથ્યા છે, માટે ઉપાધિ થકી આત્મા જે જણાય છે એ ઓળખાણ એની મિથ્યા છે. એટલે આ એક થોડું જરા સહેજ, કારણ કે અહીંયા અહંકાર અનાત્મા છે એમ કરીને કહ્યું પડે એટલે તો પછી શ્રોતા સ્વામીજી વાસ્તવમાં શ્રોતા જ શ્રોતા અનાત્મા થઈ ગયો વગેરે વગેરે. એટલે સમજવાનું છે જરા વાસ્તવમાં કે શ્રોતા જેમાં રહેલું ચૈતન્ય જે છે એ જ વાસ્તવમાં સત્ય છે, એનાથી અન્ય સર્વપણું મિથ્યા છે. અંતઃકરણ ના હોય તો શ્રોતા ક્યાં છે? અંતઃકરણ ન હોય તો દ્રષ્ટા ક્યાં છે? એટલે અહીંયા વાસ્તવમાં કહ્યું આ ચૈતન્યથી અન્ય કોઈ દ્રષ્ટા નથી. એટલે પેલો હવે આ દ્રષ્ટા પેલો નિત્ય દ્રષ્ટાના રૂપમાં લેવાનું, ચૈતન્યના રૂપમાં, દૃક્ના રૂપમાં લેવાનું. ન અન્ય અસ્તિ શ્રોતા, ન અન્ય અસ્તિ મનતા વગેરે વગેરે. ત્યાં આપણે જરા સહેજ વિવેક કરીને વસ્તુને સમજવાની. એટલે ચૈતન્ય આત્મા જે છે વાસ્તવની અંદર જે અનુભવનો ન વિષય બની શકે, જેના થકી સર્વ અનુભવ થાય, એ આત્મા છે. હંમેશા જે એવર એવિડન્ટ, હંમેશા સ્ફુરિત થાય છે. એના એવિડન્સની કે એના પુરાવાની જરૂર નથી. આત્માને માટે આત્માના પુરાવાની જરૂર નથી. આત્મા થકી બધી વસ્તુઓ સિદ્ધ થાય છે. આત્મા સર્વનો પુરાવો છે. જો આ વસ્તુ વધારે સારું, આત્મા સર્વનો પુરાવો છે. સર્વ વસ્તુ છે એનો પુરાવો આપો. ફલાણું છે એનો પુરાવો આપો. આકાશ છે એનો પુરાવો આપો. અહંકાર છે એનો પુરાવો આપો. અંતઃકરણ છે એનો પુરાવો આપો. આ બધી વસ્તુનો પુરાવા આપો. કોણ આપશે પુરાવો? શેના થકી પુરાવો આપશો? આત્મા. આત્મા વગર ક્યાં સિદ્ધ કરશો? બતાવો. અંતઃકરણ છે, કેવી રીતે કહ્યું? અંતઃકરણનો અનુભવ કરું છું, પતી ગયું, બસ. એટલે અંતઃકરણનો અનુભવ કરનારો બેઠો છે, તારે જ અંતઃકરણ અનુભવાય છે ને. એટલે અંતઃકરણ અનુભવાય છે માટે અંતઃકરણ છે. એટલે અંતઃકરણની સિદ્ધિ, અંતઃકરણના પુરાવા માટે છેવટે ચૈતન્ય જોઈએ ને. એટલે વાસ્તવની અંદર જેના થકી સર્વ વસ્તુઓ સિદ્ધ થતી હોય, જેના થકી સર્વ વસ્તુનું પ્રૂફ, અંગ્રેજીમાં વધારે સારું, જેના થકી સર્વ વસ્તુનું પ્રૂફ મળે એના પુરાવાની જરૂર નથી. નહીં તો એક વસ્તુ બીજાનો પુરાવો આપે, પછી એનો પુરાવો બીજી વસ્તુ કોઈ પુરવાર કરે. પુરવાર, જુઓ, પુરવાર. એટલે આ ગુજરાતી શબ્દો અમુક જાણી લેવા બરાબર. એટલે એક વસ્તુ પુરવાર થાય બીજા થકી, બીજી વસ્તુ પુરવાર થાય ત્રીજા થકી, ત્રીજી વસ્તુ પુરવાર થાય ચોથા થકી, ચોથી વસ્તુ પુરવાર થાય, પણ તો ક્યારે અંત આવશે એનો? એટલે છેવટે એવી એક વસ્તુ હોવી જોઈએ જેના પુરાવાની જરૂર ન હોય, જેને પુરવાર કરવાની જરૂર ન હોય, પણ જેના થકી બધું પુરવાર થતું હોય. અંગ્રેજીમાં એને સેલ્ફ એવિડન્ટ કહેવાય. એવિડન્ટ એટલે પુરાવો, એવિડન્સ એટલે પુરાવો. જેના થકી બધી જ વસ્તુઓ પુરવાર થતી હોય, એના પુરાવાની જરૂર ના હોય. નહીં તો એના પુરાવા માટે બીજું લાવવું પડશે. પછી તમે કહેશો કે એના પુરાવા માટે પાછું કોઈ ત્રીજું લાવવું પડશે. આ તો એને ઇન્ફાઇનાઇટ રિગ્રેશન કહેવાય. એટલે આ તો વાસ્તવમાં આ તો ક્યારેય સિદ્ધ જ ન થાય. પણ તમે મને જોઈ શકો છો, અને બસ પતી ગયું, સિદ્ધ. અર્થાત આ એક પરસેપ્શન છે, આ પ્રત્યક્ષ જે થઈ રહ્યું છે સિદ્ધ છે ને. મતલબ કે વાસ્તવમાં છેવટે એક વસ્તુ એવી છે જેના થકી આ સ્વામી સિદ્ધ થાય છે. સ્વામી દેખાય છે ને સ્વામી છે એમ નક્કી થાય છે. એ છે વાસ્તવમાં ચૈતન્ય, આત્મા. એટલે આત્માના પુરાવાની જરૂર નથી.
બધી વસ્તુઓ જેના થકી પુરવાર થતી હોય એના પુરાવાની જરૂર ના હોય. એ વસ્તુ એવી હોવી જોઈએ કે જે સ્વયં સ્ફુરિત હોય, એના કારણે એને પુરાવાની જરૂર ના હોય, એના અસ્તિત્વને સ્વયં સિદ્ધ હોવી જોઈએ, જેનું અસ્તિત્વ સિદ્ધ કરવાની આપણે જરૂર ના હોય. એટલે ચૈતન્ય જે છે આ રીતે બૃહદારણ્યક ઉપનિષદની અંદર વાસ્તવમાં આ રીતે બતાવવામાં આવ્યું અને ત્યાં કહેવામાં આવ્યું અતઃ અન્યતાર્થમ. એનાથી આ સાક્ષી કે આ જે નિત્ય સિદ્ધ આત્મા જે છે, જે વાસ્તવમાં દૃક સ્વરૂપ છે, નિત્ય દ્રષ્ટા છે એવું કહો વાંધો નહીં, તો એનાથી અન્ય સર્વ કાંઈ મિથ્યા છે. જેનો અનુભવ થઈ રહ્યો છે સર્વ કાંઈ મિથ્યા છે. મતલબ જેના થકી સર્વનો અનુભવ થાય છે, જેને અનુભવનો વિષય ન બનાવી શકાય એવો આત્મા જે છે એનાથી અન્ય આ બધું જે અનુભવાઈ રહ્યું છે મિથ્યા છે. એટલે ઉપનિષદે આ રીતે બહુ સ્પષ્ટપણે કહ્યું કે બધું આ મિથ્યા હોય. એની અંદર અંતઃકરણ આવી ગયું, એટલે કે અહંકારે આવી ગયો. અંતઃકરણ થકી જ એટલે આ વસ્તુ યાદ રાખજો કે અંતઃકરણ થકી તમને હું એક વ્યક્તિ છું એવો ખ્યાલ રહે છે. અંતઃકરણ નથી હોતું તો નથી હોતું. અંતઃકરણ નથી હોતું ત્યારે તમે નથી હોતા એવું નથી હોતું. અંતઃકરણ નથી હોતું ત્યારે વ્યક્તિપણાનો ખ્યાલ નથી રહેતો. એટલે વાસ્તવમાં અંતઃકરણનો ધર્મ થઈ ગયો ને વ્યક્તિપણું, એટલે અહંકાર, મતલબ ઇન્ડિવિજ્યુઆલિટી કહીએ ને આપણે. બસ આપણે માનીએ કે હું તો એક વ્યક્તિ જ છું, વ્યક્તિ જ છું, વ્યક્તિ જ છું. જે વસ્તુ સત્ય હોય તો પછી બાદ ન થઈ શકે, સત્યનો બાદ ન થાય. પણ વ્યક્તિપણાનો બાદ થતો હોય તો પછી વ્યક્તિપણું સાચું ના હોવું જોઈએ. વ્યક્તિપણું શેના કારણે અહમમાં જણાઈ રહ્યું છે, આત્મામાં જણાઈ રહ્યું છે? અંતઃકરણને કારણે. અંતઃકરણ રૂપી ઉપાધિને કારણે અહમપણું જણાઈ રહ્યું છે, અહંકાર જણાઈ રહ્યો છે, વ્યક્તિપણું જણાઈ રહ્યું છે, જીવપણું જણાઈ રહ્યું છે. જે કોતે એને કારણે કર્તાપણું, ભોગતાપણું, દ્રષ્ટાપણું, શ્રોતાપણું બધું જણાઈ રહ્યું છે. એ અંતઃકરણ રૂપી ઉપાધિ લય પામી જાય. અંતઃકરણ રૂપી ઉપાધિ જ અવર જવર કરનારી હોય બરાબર ને. અંતઃકરણની સિદ્ધિ જ આત્માથી થતી હોય તો પછી અંતઃકરણ મિથ્યા જ છે ને. અને વાસ્તવની અંદર એટલે એ અંતઃકરણ થકી જે આ વ્યક્તિપણું કે અહંકાર જણાઈ રહ્યો છે એટલો જ મિથ્યા છે. એટલે આ રીતે વાસ્તવમાં તો અનાત્મા છે. અંતઃકરણ અનુભવનો વિષય છે. આપણું અંતઃકરણનો અનુભવનો વિષય છે તો એમાં માટે કશું કહેવાનું જ નથી. લોકો પોતાની જ્યારે વાત કરતા હોય છે ત્યારે મોટે ભાગે પોતાના અંતઃકરણની વાત કરતું હોય છે. મારા મનમાં આમ ચાલે છે ને આમ ચાલે છે ને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ટીકણું છે. એટલે તમારા અંતઃકરણમાં શું ચાલે છે, કયા સમયમાં કઈ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે બધી તમને ખબર હોય છે. બધી ખબર જ હોય છે. અને કઈ કોઈ લાગણી હોય ઉત્પન્ન થવાની હોય તો એ પહેલાંથી તમને ખબર પડે. અને લાગણી હવે જતી રહી હોય, ક્રોધ હોય, આ હોય, તે હોય, દ્વેષ હોય, તો એ પણ આપણને ખબર હોય છે. મનમાં હોય ત્યારે એની તીવ્રતા કેટલી છે એ આપણને ખબર હોય છે. બધું ખબર હોય છે. એટલે વાસ્તવમાં અંતઃકરણ એ તો માયા થકી આ એક તકલીફ એ છે કે જે આપણા અનુભવનો વિષય છે એને જ આપણે અનુભવ કરનારો માની લઈએ છીએ. એ તકલીફ છે આપણી. અને એમાં બીજું કશું બીજું એ નથી, પરંતુ અંતઃકરણ ચેતનવંતું બને છે ને એટલે વાસ્તવની અંદર હું ચેતન છું એ તો નિશ્ચિત છે. એમાં કોઈને તમે પૂછવા નહીં જાઓ. હું ચેતન છું એવું તમે કદી કોઈને પૂછવા નહીં જાઓ. એ બધું પૂછવા જશો હું કેવો છું કેવા, એના માટે તમે બહાર જગત પર આધાર રાખશો તમારા પોતાના એ પ્રકારના અભિપ્રાય માટે. પણ હું ચેતન છું એવા અભિપ્રાય માટે તમે જગત પર આધાર નહીં રાખો. આટલું તો હશે. હું જડ છું એવું કહેવું, એવું તમે બોલો સામે હું તો બહુ જડ છું એવું કહેવા માટે તમારે ચેતન તો હોવા જ જોઈએ ને. નહીં તો તમે આટલો આ વસ્તુ જ ન કહી શકો. હું જડ છું એવું કહેવા માટે તમારે ચેતન હોવું પડે. કારણ કે જડ વસ્તુ ખરેખર બોલી જ ન શકે કે હું જડ છું. પેન નથી બોલી શકતી કે હું જડ છું. એટલે ચેતન જ આ પ્રકારનો અનુભવ કરે. એનીવે ચાલો, એટલે કહેવાનો આશય છે આ તો અપરોક્ષ થઈ ગયો ને. આ રીતે સ્વયંસિદ્ધ વસ્તુ છે જે વાસ્તવમાં ચૈતન્ય વગેરે. પણ આટલું હું ચેતન છું અને એક વ્યક્તિ છું, બસ આટલું જે કહીએ છીએ ને, એક ચેતન વ્યક્તિ છું, એમ ચેતન જીવ છું. પછી કરતા ભોગતા વગેરે કહીએ એ તકલીફ થાય છે. એ અંતઃકરણને ઉમેરી દીધું અંદર. અંતઃકરણ ન ઉમેરો તો તમે પછી વાસ્તવની અંદર વ્યક્તિપણું જ ન રહ્યું. જેમ સુષુપ્તિમાં તો તમારું કોઈ માપ જ ન રહ્યું.
મન થકી તમારું માપ આવે છે. હા, અંતઃકરણ થકી જ માપ આવે. 5 ફૂટ 8 ઇંચનો છું, કારણ કે અંતઃકરણ શરીર સાથે જોડાયેલું પ્રારબ્ધને કારણે. એટલે શરીરને પછી અહમમાં મૂકી દીધો, શરીરને પછી આપણે હુંની અંદર ઉમેરી દીધું. એનીવે, એટલે વાસ્તવમાં એક વ્યક્તિ, એક મનુષ્ય, ફલાણું ઠીકણું વગેરે. એટલે આ કહેવાનું તમે આ શેના માટે આટલું ચર્ચા કરો છો? કારણ કે બધી તકલીફો છે ને, જુઓ તમને કહું, મારે જાણવી નથી, મને કહેશોય નહીં. તમારી જેટલી તકલીફો છે ને એ બધી તકલીફો એક વ્યક્તિ તરીકે છે, એટલું યાદ રાખો. અને જ્યારે વ્યક્તિપણું નથી રહેતું ત્યારે સુષુપ્તિમાં તમે કઈ તકલીફ હોય છે બોલો. હા, એટલે ખરેખર પોતાને એક વ્યક્તિ માનવો. એટલે હવે તમે સમજો છો હું શું કહેવા માગું છું. વ્યક્તિ એટલે પછી આવી ગયો ને, માતા છું, પિતા છું, ફલાણો છું, ટીકણો છું, બસ. અને એના કારણે અનેક મર્યાદાઓ ચાલે, અનેક તમને તકલીફો લાગે. અને આપણે માનીએ ખરેખર હું તો તકલીફમાં છું સ્વામીજી, હું તો ખરેખર તકલીફમાં છું. એ હુંને કોઈ તકલીફ જ નથી. હું છે એવો એક સામાન્ય દૃષ્ટિ કરીએ આપણે. સામાન્ય, મેં તમને કહ્યું 2 જ વાક્યો બોલ્યો, એમાં નિરાશ થઈ ગયો વ્યક્તિપણાનો. અને એને આખી જિંદગી આ માથે લઈને ફરીએ ને, બ્લડ પ્રેશરે વધારીએ ને બધું કરીએ. જે છે એને નથી માણી શકતા. ખોટા ખ્યાલો આપણા વિશે લઈને ફરીએ ને, એના કારણે આપણે જીવનમાં જે છે આપણી પાસે એને નથી માણી શકતા. પછી ક્યાંથી ભગવાન મદદ કરે? ભગવાન કહે છે કે ભાઈ મેં તને ઘણું આપ્યું છે, ભાઈ તું કકળાટ ન કર. પણ આપણે અજ્ઞાનને કારણે આ કકળાટ કરીએ છીએ. સમજો આ વસ્તુ. આ જીવનને માણવું આપણા હાથમાં છે. જે છે માણી શકીએ, પરંતુ આ બધું માથે લઈને ફરીએ છીએ આખો દિવસ. સવારે ઉઠીએ ને ત્યારથી જ શરૂ થાય. એટલે જ લોકોને ઉઠવાની તકલીફ પડે છે. કારણ કે ઉઠે ને એની સાથે પેલું બધું યાદ આવે. એક વ્યક્તિપણવાનો ખ્યાલ ઉત્પન્ન થાય છે, અંતઃકરણ જાગ્રત થયું, અંતઃકરણ સાથે તાદાત્મ્ય થઈ ગયું, એટલે હું અહંકાર છું, જીવ છું, વ્યક્તિ છું, ખ્યાલ આવી ગયો, બસ ચાલુ. પછી માતા પિતા, ફલાણા ઠીકણા, ભાઈ બહેન જે પણ હોય, એના અંતર્ગત જે મુશ્કેલીઓ, બધી મારી મુશ્કેલીઓ થઈ ગઈ. ખરેખર મુશ્કેલીઓ વગરનો જ છું. બધી મુશ્કેલીઓ કેવલ રોલમાં છે, કે જે તે એક જે જાગ્રત જગતમાં તમે રોલ અદા કરો એમાં છે. તમારામાં કોઈ મુશ્કેલી જ નથી. જો તમારા મુશ્કેલી હોય તો પછી સુષુપ્તિમાં મુશ્કેલી રહેવી જોઈએ. પરંતુ વ્યક્તિપણાના ખ્યાલ સાથે આ બધું જતું રહે છે. સમજો આ વસ્તુ. માટે વેદાંત શાસ્ત્ર કહે છે કે ખરેખર કોઈ તકલીફ છે જ નહીં. હા, સમસ્યાઓ તમે જેને કહો છો વાસ્તવમાં બધી પરિસ્થિતિઓ છે. અને પરિસ્થિતિઓ એટલે એ તો વાસ્તવમાં જે તે એક વ્યક્તિને માટેની પરિસ્થિતિઓ છે, અને વ્યક્તિ વાસ્તવમાં મિથ્યા છે. ચાલો, એટલે દૃશ્ય હે અન્યત સર્વમાર્તમ. જે અન્યત સર્વ, અન્યત સર્વમ એટલે એનાથી અન્ય સર્વ કંઈ. દૃશ્ય હે અન્યત, દૃષિનો અર્થ આપણે કરેલો છે ચૈતન્ય, આત્મા. દૃશ્ય હે અન્યત સર્વમાર્તમ. આત્માથી અન્ય સર્વ કાંઈ વાસ્તવમાં એ મિથ્યા છે. અને કેવો છે આત્મા? એ આપણે જોઈ ગયા. નહીં દ્રષ્ટુ દૃષ્ટે હે, એ સેક્શનમાં જ છે. નહીં દ્રષ્ટુ દૃષ્ટે હે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દૃષિ કે દૃક, જે અહીંયા દૃષિ શબ્દ વાપરે છે, આપણે કહીએ દૃક. કેવો છે? અવિલુપ્ત દૃષ્ટિ છે જેની. એ દૃક કે દ્રષ્ટાની દૃષ્ટિ કેવી છે? ચૈતન્ય વાસ્તવમાં કેવું છે? અવિલુપ્ત, જેનો કદી લોપ ન થાય એવું છે. અને આ વસ્તુ જે છે એ આ શ્રુતિનું આ કોટેશન એ વાસ્તવમાં ખરેખર જે આ છે, નહીં દ્રષ્ટુ દૃષ્ટિ વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત, એ મોડર્ન સાયન્સની દૃષ્ટિએ પણ બહુ જ મહત્ત્વનું સ્ટેટમેન્ટ છે. કારણ કે મોડર્ન સાયન્સ જે છે એ વાસ્તવની અંદર આધુનિક વિજ્ઞાન, મતલબ એ લોકો કહે છે કે આ ચેતનતા જે છે, કોન્શિયસનેસ, એ તો મેટર જે છે, આ દ્રવ્ય, એમાંથી ઉત્પન્ન થયેલી છે. કારણ કે એમણે કહ્યું કે આ યુનિવર્સ વગેરેની જ્યારે સર્જન થયું, મતલબ કે એ મેટરમાંથી આ યુનિવર્સ ધીરે ધીરે વ્યક્ત થયું, ત્યારે શરૂની અંદર જીવન તો હતું નહીં. જીવન હોય ત્યાં ચેતનતા હોય, પણ જીવન શરૂમાં હતું નહીં.
એટલે વાસ્તવમાં મેટર જે છે એ તો પહેલેથી જ છે, જે કે આ જગત મતલબ આપણે જેને પંચમહાભૂતો કહીએ કે મેટર, એ લોકો એને મેટર કહે, કોન્શિયસનેસ અને મેટર, દ્રવ્ય. એનીવે એટલે એ પહેલાં હતું, પણ જીવન તો પહેલાં હતું નહીં. જીવન હોય ત્યાં ચેતનતા હોય, ચેતનતા હોય ત્યાં જીવન હોય, પણ એટલે જીવન પહેલાં નહોતું, મતલબ કે ચૈતન્ય પણ કે આવે કોન્શિયસનેસ પહેલાં નથી. અને પછી કેટલાય તો મિલિયન્સ ઓફ યર્સ પછી ધીરે 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 એક કોષીય અને પછી બહુકોષીય જીવો બધા ઉત્પન્ન થયા, એટલે જીવન આવ્યું. એટલે એનો અર્થ એવો થયો કે ચૈતન્ય તો વાસ્તવમાં એ દ્રવ્યમાંથી જ સર્જાય છે, દ્રવ્યનું જ રૂપાંતર છે. આ દ્રવ્ય મેટર જે છે એ જ્યારે અમુક કોમ્બિનેશનવાળી થઈ ત્યારે ધીમેથી પછી આ ચૈતન્ય ઉત્પન્ન થયું, જીવન આવ્યું બધું. આ પ્રકારનું એ લોકોનું માનવું છે. એટલે એના માટે થઈને એ લોકો એટલે પ્રયત્ન કરી રહ્યા છે કે એ વખતે જે રીતે જેવા સંજોગોની અંદર આ બધા એક કોષીય વગેરે જીવો ઉત્પન્ન થયા, જીવન ઉત્પન્ન થયું, જીવન આવ્યું, એવી રીતે વાસ્તવમાં આપણે એવી લેબોરેટરીની અંદર કન્ડિશન્સ ઉત્પન્ન કરીએ, એવા પ્રકારની કન્ડિશન, અને એમ કરીને આપણે ચૈતન્યની ત્યાં ઉત્પત્તિ કરીએ, જીવનની ઉત્પત્તિ કરીએ, એ પ્રકારનો એ લોકો બહુ પ્રયત્ન કરી રહ્યા છે. આપણે વેદાંતિઓ તો વાસ્તવમાં એક જ લાઈન આન્સર આપીએ છીએ કે ચૈતન્ય જે છે એનો ક્યારેય લોપ જ થયો નથી વાસ્તવમાં. એટલે ચૈતન્ય તો તમે જેને દ્રવ્ય તમે કહેતા હો કે દ્રવ્ય એ હંમેશ માટે રહેલું છે, તો ચૈતન્ય હંમેશ માટે રહેલું જ છે. એટલે જો ચૈતન્ય આ રીતે વાસ્તવમાં દ્રવ્યની જેટલું જ મતલબ હંમેશ માટે રહેલું હોય, તો પછી આ પૃથ્વીની મતલબ કે આપણે તો પૃથ્વી જ કહીએ, આમ તો યુનિવર્સની વાત છે, પરંતુ આ પૃથ્વી પર વાસ્તવની અંદર ચૈતન્ય પહેલાં કેમ નહોતું, એવો પ્રશ્ન કરે છે એ લોકો. જો ચૈતન્ય વાસ્તવમાં કહો છો એનો ક્યારેય લોપ જ થતો નથી, બરાબર છે, બૃહદારણ્યકનું વાક્ય. મતલબ ચૈતન્ય હંમેશ માટે હતું જ, અને અમારું દ્રવ્ય તો હતું જ, દ્રવ્યનો ક્યારેય દ્રવ્ય નહોતું એવું તો નહોતું. અને તમે કહો છો ચૈતન્ય નહોતું એવું નહોતું, તો ભાઈ ચૈતન્ય દ્રવ્ય બંને વાસ્તવની અંદર એ અનાદિ જ છે. જો એવું તમે જો કહેતા હો તો ચૈતન્ય પહેલેથી કેમ નહોતું? અમારું દ્રવ્યને તમે ના એ નહીં કરી શકો. ચૈતન્ય પહેલેથી નહોતું, જો ચૈતન્ય પહેલેથી હતું તો ભાઈ જીવન આવવું જોઈએ, તો ચૈતન્ય તો પહેલેથી હતું નહીં. એટલે વાસ્તવની અંદર આવો પ્રશ્ન કરે છે. એટલે એ લોકો કહે છે કે આ બિગ બેંગ થયું એ પહેલાં દ્રવ્ય તો હતું જ, એ દ્રવ્યમાં જ બિગ બેંગ થયું. કંઈક જે દ્રવ્ય પડેલું હતું એની અંદર એક મોટો ધડાકો થયો, અને પછી એમાંથી યુનિવર્સ ઉત્પન્ન થયું, જગત આવ્યું વગેરે. એટલે એટલે દ્રવ્ય તો હંમેશ માટે હતું જ, એક નહીં તો બીજા રૂપમાં હતું. ધડાકો થયો પહેલાં એ દ્રવ્યમાં જ ધડાકો થયો, એમાંથી જ પછી આવ્યું. પરંતુ એ ક્યાંય ચૈતન્ય હોય જોડે જોડે એવું લાગતું નથી. માટે તમે કહો છો ચૈતન્ય, અમારા બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. તો ચૈતન્ય હોવું જોઈએ ને, ચૈતન્ય હોવું જોઈએ તો પછી જીવન હોવું જોઈએ, ચેતનતા હોવી જોઈએ. એટલે વાસ્તવની અંદર આ વસ્તુ અમને સાચી લાગતી નથી. એટલે આપણે પછી કહ્યું કે વાસ્તવની અંદર ચૈતન્ય જે છે એની ઉત્પત્તિ આ રીતે દ્રવ્યમાંથી થઈ નથી. ચૈતન્ય જે છે વાસ્તવમાં એની અભિવ્યક્તિ જે છે એ થઈ. ચૈતન્ય હતું જ, પરંતુ ચૈતન્યની અભિવ્યક્તિ એ દ્રવ્યમાં જ્યારે અમુક પ્રકારનું દ્રવ્ય ઉત્પન્ન થયું, અંતઃકરણ વગેરે, ત્યારે સૂક્ષ્મ મહાભૂતો જ છે ને, એ પણ દ્રવ્ય જ છે. એટલે એવું પ્રકારની સ્થિતિ સર્જાઈ જ્યારે આ પ્રકારે દ્રવ્ય અમુક પ્રકારનું બન્યું, ત્યારે પછી ચૈતન્યમાંથી અભિવ્યક્ત થયું. અને એને જ આપણે જીવનની ઉત્પત્તિ વગેરે કહીએ છીએ. લાઈફની ઉત્પત્તિ થઈ, મતલબ કે આ અભિવ્યક્ત બન્યું ચેતન, એ આપણે કહ્યું. હવે તો એ લોકો કહેવા માંડ્યા છે આ દ્રવ્યનું રૂપાંતર છે એ ચૈતન્ય, એ હવે સારા સાયન્ટિસ્ટ, મતલબ જે બહુ બધાએ કહે છે કે અમે તો હવે જુદું કહીએ છીએ. એ લોકો કહે છે કે વાસ્તવમાં અમને તો લાગે છે આ જગત જ આખું ચેતન છે. વિચારો, પહેલાં કહેતા હતા જળ જગત મેટર એને સત્ય માનતા હતા, અને એનું રૂપાંતર ચૈતન્ય. તો કે ના જગત આખું અમને ચેતન જણાય છે. હવે જુદી વાત કરે છે. એની કાલસા ઉઠીને પાછું બદલી નાખે.
કારણ કે એ બિચારાઓને એમને એટલે આ વસ્તુ શ્રુતિનો આધાર લઈને કરવું પડે, પણ હવે એ તો લોકો સ્વીકારે નહીં. એનીવે, ઇન શોર્ટ, ચૈતન્યની વાસ્તવમાં ઉત્પત્તિ થતી નથી, દ્રવ્યમાંથી ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે. હા, એટલે એ વસ્તુ છે. અને આ વસ્તુ આપણે જોઈ જ શકીએ છીએ. એક વ્યક્તિ જે ગુજરી ગયો દાખલા તરીકે, તો એ જડ પેલું દ્રવ્ય જેવું જ છે, બીજું શું છે ત્યાં? તો વાસ્તવની અંદર તો થયું શું? તો કે આપણે કહીએ ચૈતન્યની અભિવ્યક્તિ અત્યારે નથી. કેમ? તો કે પેલું અંતઃકરણ, સૂક્ષ્મ શરીર વગેરે વિદાય લીધી. એટલે જ્યાં આવી રીતે અંતઃકરણ વગેરે હોય, સૂક્ષ્મ શરીર હોય, એ પ્રકારનું દ્રવ્ય હોય સૂક્ષ્મ શરીર, ત્યાં પછી ચૈતન્ય અભિવ્યક્ત બને. તેને આપણે જીવન કહીએ. એનીવે, એટલે વાસ્તવની અંદર પણ એવું તો આ તમે અત્યારે ઉદાહરણ આપો છો, પણ એ વખતે એવું કેવી રીતે બન્યું કે ચૈતન્ય પહેલી વાર આ રીતે બધા જીવનના રૂપમાં અભિવ્યક્ત થયું? એવું ક્યારે બન્યું? આપણે કેવું કે એના માટે તમારે શાસ્ત્ર પાસે આવવું પડે. પ્રારબ્ધ કર્મ, સમષ્ટિ જીવોના પ્રારબ્ધ કર્મ હવે જ્યારે અભિવ્યક્ત થવાની એને પાક્યા, અને ત્યારે વાસ્તવની અંદર પછી આ રીતે જીવનની શરૂઆત થઈ. જીવન આવ્યું એટલે પછી પ્રારબ્ધનું લઈ જ લેવાનું, ત્યાર વગર જીવનની વાત ન કરી શકે. એની એટલે ચૈતન્ય છે એ નિત્ય વસ્તુ છે, અને આત્મા નિત્ય વસ્તુ છે. એનાથી અને સર્વ મિથ્યા છે, આત્મા સત્ય છે વગેરે. અને એના આધારે કહી શકીએ આપણે કે અન્ય સર્વ મિથ્યા છે, તો પછી અહંકાર પણ મિથ્યા છે. અને એવો મિથ્યા અહંકાર સત્ય આત્માની ગુણ કેવી રીતે ગુણધર્મ બની શકે? બરાબર ને? જે વસ્તુ જેનો ગુણધર્મ હોય એની સત્તા પહેલાંના ગુણી જેટલી જ હોય. એટલે આ વાસ્તવની અંદર આ મિથ્યા અહંકાર જે છે એ આ સત્ય આત્માનો ગુણધર્મ ન હોઈ શકે. પૂર્વ પક્ષે જે શરૂઆત કરેલી ને, એટલે આ રીતે શ્રુતિનો આધાર લઈને પણ આપણે કહી શકીએ છીએ. આપણે પહેલાં એમને એમ કહ્યું, પછી આ શ્રુતિનો આધાર લઈને અતઃ અન્યત સર્વમ આર્તમ વગેરે એ રીતે પણ કહ્યું. અને પછી બીજી પણ શ્રુતિ કોટ કરી ત્યાં 42માં શ્લોક, નેતિ નેતિ ઇતિ ચ નેતિ નેતિ. એટલે પહેલાં આપણે જે આગળ પહેલું જે કોટેશન હતું, મેં કહ્યું અતઃ અન્યત આર્તમ, એનાથી અન્ય સર્વ આર્ત છે, મિથ્યા છે, એવો આપણે અર્થ કર્યો. પણ ખરેખર વાસ્તવિક રીતે આર્તનો અર્થ છે અલ્પ. એનાથી આત્માથી અન્ય સર્વ અલ્પ છે. એટલે આપણે પેલું આર્તનો અર્થ અલ્પને બદલે મિથ્યા કર્યો ને, એટલે એ સૌથી વધારે આ મિથ્યા શબ્દથી જે એલર્જી થાય છે ને, એ વિશિષ્ટાદ્વૈતીઓને થાય છે. એ તો મિથ્યા શબ્દ સાંભળતાની સાથે જ એમની કાનની બૂટો લાલ લાલ થઈ જાય છે, એકદમ નાક બધું આ લાલ લાલ થઈ જાય. આ મિથ્યા શબ્દ સાંભળતા જ એમને એટલી ભયંકર ખુજલી, એટલા બગડ્યા કે તમે સમજો છો શું? વેદાંતિન કહે છે તમે જાણે કે તમે તો અહીંયા પેલું બોડી બામડીનું ખેતર સામે શકશું. જે અર્થ થતો હોય એ અર્થથી અન્ય અર્થ તમે કેવી રીતે લઈ શકો? આર્તનો અર્થ અલ્પ છે એ તમે ડિક્શનરીમાં જોયો છે, છતાં એને આ રીતે તમે મિથ્યા અર્થ કરી દો, તો કયા લાયસન્સ તમારી પાસે છે? આવો આ પ્રકારની સ્વચ્છંદતા ક્યાંથી તમે લઈ આવ્યા? એટલે તમે વેદાંતિનો સંપર્ક કરવા નથી ઈચ્છતા. વેદાંતિઓ સ્વચ્છંદી છે, કારણ કે હું ઈશ્વર છું એમ કહેનારા સ્વચ્છંદી લોકો છે. એટલે અમે ન સ્વીકારીએ. આર્તનો અર્થ અલ્પ કરો. અલ્પ જે અર્થ છે ને, અલ્પ જ કરવો જોઈએ, મિથ્યા શબ્દ જ કાઢી નાખો. વિશિષ્ટાદ્વૈતીઓ માટે વાસ્તવની અંદર બધું સત્ય છે. જગત સત્ય છે અને બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ એટલે નારાયણ, વિષ્ણુ. જગત જે છે એ વિષ્ણુનું શરીર છે, અને માટે વિષ્ણુ સત્ય, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, આવું તો હોય. જે ભગવાનનું શરીર છે એને તમે મિથ્યા કહો છો? અને પ્રત્યેક જીવ જે છે બીજું કશું નથી, આ સોલ, બીજું કંઈ નહીં. એનો એક તણખો જ, જે અનંત ચૈતન્ય જે છે બ્રહ્મ વિષ્ણુ, એનો એક સ્પાર્ક, એક અંશ, એ આ જીવ પ્રત્યેકની અંદર બેઠેલો છે. નારાયણ કયા રૂપમાં છે? આ રીતે જીવના રૂપમાં છે. પણ જીવ નારાયણ નથી, જીવ બ્રહ્મ નથી. સમજી ગયા?
એટલે વાસ્તવની અંદર જીવ પણ અંશ છે, એ અંશી છે. અંશ મિથ્યા હોય કોઈ દિવસ? અંશ મિથ્યા હોય? જેમ કે અગ્નિ હોય, અગ્નિના જે તણખા નીકળે, તણખા મિથ્યા. કેવી રીતે મિથ્યા તણખા હોય તો પછી એને તમને દજાડવા ન જોઈએ. જે અગ્નિ દજાડે એવો તણખો દજાડે છે જોરદાર. એટલે વાસ્તવની અંદર અંશ પણ એટલો જ સત્ય છે જેટલો અંશી સત્ય છે. માટે જીવ પણ સત્ય છે, જગત પણ સત્ય છે, ભગવાનનું શરીર અને બ્રહ્મા પણ સત્ય છે. મિથ્યા નામની કોઈ વસ્તુ જ નથી. જીવ અને જગતથી વિશિષ્ટ બ્રહ્મ છે આ. કોણ? વિષ્ણુ મતલબ. માટે વિશિષ્ટ અદ્વૈત. અંશ ક્યારે અંશીથી જુદો ન હોઈ શકે. આ જગત જે ભગવાનનું શરીર છે એ ભગવાનથી જુદું ન હોઈ શકે નેચરલી. અને માટે જીવ અને જગત બ્રહ્મથી, વિષ્ણુથી, નારાયણથી અભિન્ન છે, પણ સત્ય છે. માટે અદ્વૈત અભિન્ન, પરંતુ વિશિષ્ટ અદ્વૈત. અને વિશેષણ કોણ? જગત ભગવાનનું વિશેષણ. બ્રહ્મ કે પરમાત્મા, વિષ્ણુ, નારાયણ એ વિશેષ્ય, જીવ વિશેષણ, બ્રહ્મ નારાયણ વિશેષ્ય. આ રીતે વિશિષ્ટ અદ્વૈત. વિશેષણ વિશેષ્ય. જીવ જગત વિશેષણ, વિશેષ્ય કોણ? બ્રહ્મ કે નારાયણ, વિષ્ણુ. અને એને બરાબર એની ઉપાસના વગેરેથી એ નારાયણની પ્રાપ્તિ થાય, એ લોકની પ્રાપ્તિ થાય, વૈકુંઠની પ્રાપ્તિ થાય. એટલે એ કે છે આ અર્થ શબ્દનો અર્થ આવી રીતે મિથ્યા નહીં લેવાનો. આવું સ્વચ્છંદીપણું ન ચાલે, અલ્પ જ કરો. એટલે બ્રહ્મ જે છે, તમારો આત્મા જે છે એ મહાસત્ય, અને એનાથી અન્ય સર્વ કાંઈ, આ જગત જે કંઈ છે બધી જ વસ્તુઓ અલ્પ સત્ય. બસ. આર્તમ સર્વમ આર્તમ, એટલે એનાથી અન્ય સર્વ, આર્ત એટલે અલ્પ છે પણ સત્ય. એટલે આ રીતે વિશિષ્ટાદ્વૈતીઓ અને દ્વૈતીઓ પણ એમાં જોડાય. કારણ દ્વૈતીઓમાં દ્વૈત એટલે શું? બ્રહ્મ સત્ય અને જીવે સત્ય. પરમાત્મા ઈશ્વરે સત્ય અને જીવે સત્ય વગેરે. એ દ્વૈતવાદીઓમાં તો મધ્વાચાર્ય એ લોકો કહે છે કે ભાઈ આ પરમાત્માએ જગતનું સર્જન કર્યું. પરમાત્મા જગતથી અભિન્ન, પરમાત્મા જગતથી ભિન્ન છે. એણે તો જગતનું સર્જન કર્યું છે, જગત એનાથી અન્ય છે, એટલે જીવોનું સર્જન કર્યું છે. માટે જીવ છે, પરમાત્મા પરમાત્મા છે, તો સર્જક છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પરંતુ જગતથી અન્ય છે. આ રીતે એટલે ત્યાં એ જીવ સત્ય બની ગયો, મધ્વાચાર્ય વગેરે. એટલે આ રીતે દ્વૈત સત્ય મતલબ. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, એ લોકો દ્વૈતવાદીઓ. એટલે આ રીતે આર્તનો અર્થ અહીંયા અલ્પ કરવો જોઈએ, મિથ્યા ન કરવો જોઈએ. એટલે એના સંદર્ભમાં આચાર્ય અહીંયા કોટ કરે છે, નેતિ નેતિ. એટલે વાસ્તવમાં ઉપનિષદ કહે છે કે ન ઇતિ. એટલે આ જે અન્ય સર્વ કાંઈ છે જેને અહીંયા અલ્પ કહ્યું, પરંતુ એ જ બધારણ્યક ઉપનિષદમાં ન ઇતિ એવું અનેક વાર કહેવામાં આવ્યું. ન ઇતિ એટલે ઇદમ. એટલે વાસ્તવમાં આ જે કાંઈ છે એ નથી, જે કાંઈ છે એ નથી. એટલે સ્થૂળ જગત. નેતિ 2 વાર કહેવાનો અર્થ, પહેલાં ન ઇદમ એટલે આ સ્થૂળ જગત નથી, ન ઇદમ ફરી કહ્યું નેતિ એટલે આ સૂક્ષ્મ જગત પણ નથી. નથી એટલે શું? મતલબ કે મિથ્યા છે, એ કહેવાનો આશય છે. જે વસ્તુ નકારવામાં આવતી હોય એ સત્ય ન હોય, બસ આટલું યાદ રાખવાનું. જે વસ્તુ નકારવામાં આવે એ સત્ય ન હોય. જો સત્ય ન હોય તો એટલે કે મિથ્યા છે, અનુભવાય છે ને. નથી એટલે શું? સ્વામીજી બધા અનુભવે છે, નથી કેવી રીતે બોલી શકે? એટલે આપણા શાસ્ત્રની અંદર નકાર, જે વસ્તુ નકારી એ વસ્તુ મિથ્યાના સંદર્ભમાં લેવી, બાદ જેને કહેવામાં આવે છે. નેગેશન આપણો કે ડિસ્ટ્રક્શન ને આ બધી વસ્તુ આપણે બાદના અર્થમાં. બાદ એટલે આ રીતે મિથ્યા, એમાંથી સત્યતા લઈ લીધેલી છે. કેમ? કારણ કે આત્મા સત્ય છે, એના કારણે બધું સત્ય જણાય છે. આત્માથી અન્ય કશી વસ્તુનું અસ્તિત્વ જ નથી જણાતું. દરેકમાં રહેલું અસ્તિત્વ જ આત્મા છે, બ્રહ્મ છે. એ રીતે વાસ્તવની અંદર આ આત્માથી અન્ય સર્વ આર્ત એટલે અલ્પ છે. એને ભલે તમે કહો અલ્પ અર્થ કાઢો, બરાબર છે, પણ પછી નેતિ કહેવું
અર્થાત આ જે કાંઈ છે એ બધું નથી, અર્થાત એ સત્ય નથી. અને એ રીતે આર્તનો અર્થ અમે અલ્પ નહીં પરંતુ મિથ્યા કરેલો છે. એ સુરેશ્વરાચાર્યજી એના માટે આ નેતિ નેતિ કોટ કર્યું. એટલે આચાર્ય કહે છે કથમ ઉપેક્ષતે, તમે આ વસ્તુને કેવી રીતે નકારી શકો. નેતિ નેતિ વાક્ય છે. અને પહેલાં જે પેલું કહ્યું તે અતઃ અન્યત આર્તમ વગેરે આ બધા જે છે તેના એ બધા ઉપનિષદના વાક્યોને કેવી રીતે નકારી શકો. નિર્ગુણમ બ્રહ્મ વદંતી શ્રુતિ. આ શ્રુતિ જે છે વાસ્તવની અંદર આ રીતે નિર્ગુણમ બ્રહ્મ જે સર્વ ગુણોથી પર છે એ જાણી જોઈને કહ્યું. કારણ કે અહંકારને આત્માનો ગુણધર્મ કયો હતો ને, માટે એટલે કહ્યું નિર્ગુણમ. એટલે કે અહંકાર આત્માનો ધર્મ ન હોઈ શકે. અહંકાર તો મિથ્યા વસ્તુ છે. અંતઃકરણ જ છે. અંતઃકરણને કારણે છે શું? અંતઃકરણ જ છે. એનીવે એટલે ચેતનવંતું અંતઃકરણ. નિર્ગુણ બ્રહ્મ વદંતી શ્રુતિ. એટલે આ રીતે વદંતી શ્રુતિ. વદંતી અહીંયા પેલું ક્રિયાપદ નથી, યાદ રાખજો. વદંતી છે, દીર્ઘ છે. અને અહીંયા શ્રુતિનું વિશેષણ છે, શ્રુતિ જે શબ્દનું. વદંતી શ્રુતિ, આવું કહી રહેલી શ્રુતિ, નિર્ગુણ બ્રહ્મનું કથન કરી રહેલી શ્રુતિ જે છે એને કથમ ઉપેક્ષા, તે તમે કેવી રીતે એની ઉપેક્ષા કરશો. પછી 43મો શ્લોક. મહાભૂતાન્યહંકાર ઇતિ એતત્ ક્ષેત્રમુચ્યતે ન દૃશે ત્વૈતયોગોસ્તિ વિશ્વેશ્વર મતાદપી. 43મા શ્લોકની અંદર કે છે વિશ્વેશ્વર મતાદ અપી, એટલે વિશ્વેશ્વરનો પણ મત છે આવો. જે અમે તમને કહ્યું બૃહદારણ્યક ઉપનિષદને કોટ કર્યું એ શ્રુતિ વાક્ય. એટલે હવે સ્મૃતિ વાક્ય તમે જાણો છો. મહાભૂતાન્ય અહંકાર વગેરે ભગવદ્ ગીતાની અંદર. એટલે 13મા અધ્યાયની અંદર 5મો અને 6ઠ્ઠો શ્લોક જે છે એમાંથી આટલો થોડોક પાઠ કોટ કરે છે. એટલે આ વિશ્વેશ્વર મતાત, એટલે આવો તો આ તો વિશ્વેશ્વર એટલે શ્રી કૃષ્ણ અહીંયા. એટલે આ તો આવા મતને કારણે પણ, અર્થાત આવા પ્રકારના ઉપદેશને કારણે. કોના ઉપદેશને કારણે? આ ભગવાનના ઉપદેશને કારણે. ક્યાં? ભગવદ્ ગીતા. ભગવાનના ઉપદેશને કારણે પણ દૃશ્યે દ્વૈત યોગ ન અસ્તિ. એટલે દૃશ્યે આ ચૈતન્ય માટે વાસ્તવમાં દ્વૈત યોગ ન અસ્તિ. ચૈતન્યને આ દ્વૈત સાથે સંબંધ, યોગ એટલે સંબંધ. ચૈતન્યને આત્માને દ્વૈત સાથે સંબંધ ન હોઈ શકે. કોના આધારે કહો છો? વિશ્વેશ્વર મતાદપી. આવી રીતે આચાર્ય ભગવાનના ઉપદેશને કારણે 13મા અધ્યાયમાં મેં તમને કહ્યું 5મો 6ઠ્ઠો શ્લોક, એમાં ઉપદેશ જે ભગવાને આપ્યો, ભગવાને જે કહ્યું ત્યાં એના આધારે પણ અમે તમને કહીએ છીએ કે આત્માને આ દ્વૈત સાથે, દ્વૈત એટલે અહીંયા અહંકાર જ આવે પાછો. આત્માને દ્વૈત સાથે, કારણ કે અનાત્મા છે ને, એ પણ અનાત્મા છે એટલે દ્વૈત. એટલે અહીંયા શબ્દો જુદા વાપરે, પરંતુ આપણે તો જે સંદર્ભ ચાલતો એમાં એનો પ્રમાણે અર્થ કરવો પડે. એટલે દૃશ્યે આત્માને દ્વૈત યોગ, દ્વૈત સાથે, અહંકાર સાથે કોઈ સંબંધ જ નથી. સત્યને મિથ્યા સાથે કોઈ સંબંધ જ ના હોય. સત્ય મિથ્યાનો સંબંધ જે છે એ સંબંધ છે જ નહીં. આપણે કહીએ છીએ રજ્જુને સર્પ સાથે શું સંબંધ હોય? કશો સંબંધ ના હોય. તમે સ્વપ્નની અંદર કહ્યું ને, આપણે સ્વપ્નની અંદર તમે લોટરી લાગી હોય, 2 કરોડ રૂપિયાની લોટરી લાગી હોય, 2 કરોડ રૂપિયા તમે જુઓ કે હા તમને ચેક આપવામાં આવ્યો અને તમે પૈસા જમા કર્યા અને હવે બેંકની અંદર તમારા ખાતાની અંદર આવી ગયા, બધું સરસ મજાનું જોયું હોય, પણ જાગ્રત જગતની અંદર જે આપણા 2, 5, 10 રૂપિયા હોય એટલે જાગ્રત જગતમાં તમે ધનવાન બની ના શકો. સપનાના પૈસાથી જાગ્રત જગતની અંદર તમે ધનવાન ન બની શકો, કારણ કે સત્ય અને મિથ્યા વચ્ચે સંબંધ જ ન હોઈ શકે. એટલે આ રીતે વાસ્તવની અંદર દૃશ્યે દ્વૈત યોગ ન અસ્તિ. જે અનાત્મા છે, મિથ્યા છે, અહંકાર છે, એની સાથે કોઈ સંબંધ જ નથી. એ વસ્તુ ભગવાન પણ સ્પષ્ટ કરે છે. અને એ વસ્તુ ભગવાને કેવી રીતે કહી? મહાભૂતાન્ય અહંકાર ઇતિ એતત્ ક્ષેત્રમુચ્યતે. એટલે ભગવાને કહ્યું મહાભૂતાન. મહાભૂત એટલે આપણે પંચમહાભૂતો અને અહંકાર. ભગવાને સ્પષ્ટપણે કહ્યું
આ મહાભૂતો અને અહંકાર વગેરે જે છે એ બધું વાસ્તવની અંદર ક્ષેત્ર છે. એટલે એ બધું ક્ષેત્ર ક્ષેત્ર એટલે જેનો અનુભવ કરો છો તે. ગુજરાતીમાં ખેતર ખેતર કરે વાસ્તવમાં આ ખેતર શબ્દ છે ક્ષેત્રમાંથી આવે છે બાય ધ વે. પણ એનીવે એ સંદર્ભમાં એનો જુદો અર્થ સહેજ લઈ શકાય છે, પરંતુ અત્યારે અહીંયા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિભાગ આપણો. ક્ષેત્રજ્ઞ વિભાગ, ક્ષેત્રજ્ઞ એટલે જે અનુભવ કરનારો છે, ચૈતન્ય મતલબ, અને જે અનુભવનો વિષય છે એ ક્ષેત્ર કહેવાય. ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રમ જાનાતી હતી ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રને જાણનારો, ક્ષેત્રને અનુભવ કરનારો. ક્ષેત્રજ્ઞ એટલે ચૈતન્ય આત્મા, અને ક્ષેત્ર છે અનાત્મા. એટલે ભગવાને સ્પષ્ટપણે કહ્યું આ અહંકાર, મહાભૂતો અને અહંકાર વગેરે બધું ક્ષેત્ર છે. ને આખો જે શ્લોક છે એની અંદર તો બધું ઘણું કહ્યું. મહાભૂતાન્ય અહંકાર મહાભૂતાન્ય અહંકાર બુદ્ધિ અવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશૈકમ ચ પંચચેન્દ્રિય ગોચરાः ઈચ્છાદ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. એટલે આચાર્ય તો મહાભૂતાને અહંકાર ઇતિ ક્ષેત્રમ એમ કરીને આ બે શ્લોકોને આટલામાં કહી દીધા. પરંતુ આ રીતે ભગવાને કહ્યું, આટલું બધું કહ્યું, મને અંદર કેટલી બધી વસ્તુઓ કહી દીધી કે આ પંચ મહાભૂતો, એટલે પહેલાં તો આપણે સૂક્ષ્મ જ લેવા પડે. સ્થૂળ મહાભૂતો એમને નહીં બોલવાનું. સ્થૂળ મહાભૂતો આવ્યા છે એટલે જ્યારે એકલું મહાભૂતો બોલે ને ત્યારે પહેલાં સૂક્ષ્મ બોલવાનું અથવા સમજવાનું, કારણ કે સૂક્ષ્મ મહાભૂતો હવે સ્થૂળ બનવાના નથી. એટલે પંચમહાભૂતો આપણે કહ્યું ત્યારે આપણે એને પહેલાં પંચ સૂક્ષ્મ મહાભૂતો, અને પછી અહંકાર, પછી મહત્તત્વ, પ્રકૃતિ, આ બધું આ છે ને પેલી સાંખ્યની સર્જનની પ્રક્રિયા મેં તમને પહેલાં સમજાવેલી છે. આ વસ્તુ એ આપણે સ્વીકારીએ છીએ. આ ભગવાને 7મા અધ્યાયમાં આ રીતે કહ્યું. એનીવે એટલે સર્જન માટે આપણે સાંખ્યોની જે પદ્ધતિ, પ્રકૃતિ, એમાંથી મહત્તત્વ, પછી અહંકાર, ને પછી એમાંથી આગળ ઇન્દ્રિયો વગેરે વગેરે, 10 ઇન્દ્રિયોને બધું. એટલે એ રીતે વાસ્તવમાં એ ભગવાન જાણે એ પ્રક્રિયાને જ અનુસરી રહ્યા છે. અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ, પછી આ 10 ઇન્દ્રિયો, અને પછી અંતઃકરણ, અને પછી પાંચ મહાભૂતો એટલે સ્થૂળ મહાભૂતો. પછી ભગવાન કહે છે ઈચ્છા દ્વેષ સમુત્થેન ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિ. ઈચ્છા છે, દ્વેષ છે, સુખ દુઃખ. સુખ એટલે અહીંયા પ્લેઝર, જે આપણે અંતઃકરણમાં વગેરેમાં સુખાકાર વૃત્તિ ઉત્પન્ન એની વાત કરે છે. સુખ દુઃખ. પછી આગળ કહે છે સંઘાત. સંઘાત એટલે આ શરીરમાં બુદ્ધિનો કોમ્પ્લેક્સ મતલબ. અને પછી સંઘાત ચેતના, એટલે શરીરમાં ચેતના જે જણાય છે તે સેન્શન્સ જેને કહીએ. આ બધી વસ્તુઓ શું છે? ક્ષેત્ર છે, અનુભવનો વિષય છે. શરીરમાં ચેતના પણ આપણા અનુભવનો વિષય છે. ક્યાં ચેતના નથી એ વસ્તુ, કોઈ વસ્તુ આપણી જડ બેરી થઈ ગઈ હોય તો એ આપણને ખબર, આપણા અનુભવનો વિષય બને જ છે. ઘણીવાર ડાયાબિટીસ વગેરેને કારણે કેટલોક ભાગ જૂઠ્ઠો પડી ગયો હતો, આપણને ખબર પડે જ છે. આપણે જઈને કમ્પ્લેને કરીએ ડૉક્ટરને કે આ ભાગમાં હવે કોઈ સેન્સેશન નથી વગેરે વગેરે. એટલે ચેતના જે છે, ચૈતન્યને કારણે ચેતના, પણ તો ચેતના તો અનુભવનો વિષય છે ને. શરીર, મન, બુદ્ધિમાં મન પણ ચેતન છે, ઇન્દ્રિયો ચેતન છે વગેરે. અને એટલે અહીંયા આપણે તો માટે મહત્ત્વની વસ્તુ પેલો અહંકાર, આ બધું જે કોટ કર્યું બધું બરાબર છે, પરંતુ અંદર પેલું જે અહંકારની ભગવાને કયું ક્ષેત્ર છે, આ તો અનુભવનો વિષય છે. અને એ રીતે વાસ્તવની અંદર એ આત્માનો ગુણધર્મ ન હોઈ શકે. જો આત્માનો ગુણધર્મ હોય તો પછી જેનો અનુભવ થાય છે એ અહંકાર આત્મામાં રહેલો હોય, એનો ગુણધર્મ હોય, તો ગુણધર્મને અનુભવો, ગુણને અનુભવો, તો પછી એ ગુણીને પણ તમારો અનુભવ થાય છે. ગુણ ગુણીથી અભિન્ન હોય છે, તો ગુણનો અનુભવ થાય તો ગુણીનો અનુભવ થાય. તો પછી આત્માનો પણ અનુભવનો વિષય બનવો જોઈએ. પણ આત્મા અનુભવનો વિષય નથી, કારણ કે નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે. વાસ્તવમાં આત્મા તો નિત્ય દ્રષ્ટા છે, અશ્રુત શ્રોતા વગેરે વગેરે બધું ઘણું પણ પહેલાં જોઈ ગયા છે. એટલે આત્મા કે ચૈતન્ય છે એ જે નિત્ય દૃક છે, એ અનુભવનો વિષય નથી બનતો વગેરે વગેરે. એ જ આ શ્રોતા બનતા વગેરેના રૂપમાં રહેલો છે.
એ ક્યારેય શ્રવણનો વિષય નથી બનતું, એ દર્શનનો વિષય નથી બનતું. એ પ્રકારે શ્રુતિમાં પણ બૃહદારણ્યકમાં પણ એ રીતે કહ્યું અશ્રુત શ્રોતા વગેરે વગેરે. દ્રષ્ટા એ ક્યારેય દર્શનનો વિષય નથી બનતું, એ નિત્ય દ્રષ્ટા છે વગેરે. એટલે આ રીતે અહંકાર જે છે, જીવપણું, વ્યક્તિપણું જે છે, એ તો વાસ્તવની અંદર ક્ષેત્ર છે, અનાત્મા છે. અને પછી સુરેશ્વરાચાર્યજીએ બૃહદારણ્યક વાર્તિકની અંદર એ બહુ સરસ એક વસ્તુ કહી કે કેવી રીતે આ અહંકાર જે છે એ એટલે એમણે ત્યાં આ વસ્તુ કહી, તમે કહો છો કે અહંકાર આત્માનો ધર્મ છે, આત્માનો ગુણધર્મ છે વગેરે, એવું જો તમે કહેશો તો બૃહદારણ્યક વાર્તિકની અંદર એમણે આ વસ્તુ એને ખારીજ કરવા માટે કહ્યું કે જો અહંકાર આત્માનો ધર્મ હોય તો પછી વાસ્તવની અંદર આપણે મોક્ષ માટે પ્રયત્ન ન કરવો જોઈએ. કેમ ન કરવો જોઈએ? કારણ કે અહંકાર આત્માનો ધર્મ છે, એટલે અહંકાર આત્માનો ધર્મ હોવાને કારણે સતત તમને એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ રહેવાનો જ છે. હવે ગુણધર્મ જે ગુણ છે એને ગુણીથી ક્યારેય તમે છૂટો નથી પાડી શકવાના. એટલે તમારો એક વ્યક્તિપણાનો ખ્યાલ છે, એક જીવપણાનો ખ્યાલ છે, એમાંથી મુક્ત થઈ શકવાના જ નથી. તો પછી મોક્ષ માટે પ્રયત્ન ન કરવો જોઈએ. મોક્ષ માટે પ્રયત્ન કરવાનો અર્થ જ નથી, કારણ કે મોક્ષ એટલે શું કે વાસ્તવમાં સર્વ મર્યાદાઓ અલ્પતામાંથી મુક્ત બની જવું. પણ એ શક્ય બનવાનું જ નથી, કારણ કે અહંકાર તો આત્માનો ધર્મ છે અને એને કારણે તમે સતત અલ્પતાનો અનુભવ કરવાના જ છો. અને એવા સંજોગોમાં વાસ્તવની અંદર એટલે આ મોક્ષશાસ્ત્ર વગેરેનો પણ પછી હવે અભ્યાસ કરવાની કંઈ જરૂર નથી. અને માટે આપણે હવે અહંકાર આત્માનો ધર્મ હોય ને એને કારણે સતત આપણને એક વ્યક્તિ છું એ કે જીવ છું એ પ્રકારનો ખ્યાલ રહે, કરતા છું, ભોગતા છું, એ પણ પછી એ વસ્તુ હંમેશ માટે રહેવાની જ હોય. તો હવે ભોગતાની તુષ્ટિ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે દુનિયાની અંદર જેટલા પણ કહેવાતા જે સુખના સાધનો છે એની પાછળ પડી જવું જોઈએ. કારણ કે ભાઈ એ અહંકારની પુષ્ટિ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ જીવનનું ધ્યેય એવું હોવું જોઈએ. ભૌતિક સાધનો છે એની પ્રાપ્તિ કરીને એ ભોગતાને તુષ્ટિ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે હવે તો હું ભોગતા છું, નક્કી થઈ ગયું, અને કરતાય છું. એટલે કર્મ કરો, જેને શેના માટે કર્મ કરો? ભૌતિક સિદ્ધિઓ માટે કર્મ કરો. અહંકારને નામ કમાવો શેના માટે? તો અહંકારને સારું લાગે, મને સારું લાગે. એટલે અહંકારનું ગ્રેટિફિકેશન, અહંકારની તુષ્ટિ મળે નામને કારણે, પૈસાને કારણે. શરૂમાં પૈસા જે છે એ તો શેના માટે હોય છે? ભોગવવા માટે, વસ્તુઓ ખરીદવા માટે. પછી જે પૈસા ભેગા કરતા હોય છે એ લોકો શેના માટે કરતા હોય છે? પોતાને ધનવાન કહેવાડાવવા માટે. બસ આટલું હોય છે. તમે રખે માનતા કે ભોગ માટે લોકો ધન કમાય છે? એ તો અહંકારની તુષ્ટિ માટે. જગતની અંદર હું ધનવાન કહેવાઉં, ફોર્બ્સ લિસ્ટ કે કયું કહેવાય છે, એમાં કંઈક નામ આવે આપણું, એ બધા ક્યાંક ધનવાનોની ગણતરીમાં અબજોપતિ છે એવી ગણતરી, એમાં આપણી ગણતરી થાય. એટલે કહેવાનો આશય એવો છે કે એની પાછળ પડી જાઓ. કારણ કે અહંકાર આ તો આત્માનો ધર્મ હોય તો હવે સતત તમે કરતા ભોગતા છો એ વસ્તુ હકીકત જ રહી છે હવે તમારા માટે. તમે જીવ છો, કરતા છો, ભોગતા છો, એ હકીકત જ છે. અને હકીકત હોય તો પછી આ મોક્ષ, આ કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્તિ ને કર્મમાંથી મુક્તિ, આ બધી ચર્ચાઓ, અને એમાંથી સંસારમાંથી મુક્તિ ને જન્મ મરણમાંથી મુક્તિ, આ બધી નકામી વસ્તુઓ છે. કારણ કે કરતા ભોગતા તમે છો જ, હવે તો નક્કી થઈ ગયું. અને તો પછી વાસ્તવમાં કર્મ વગેરે કરો, અને એવા કર્મ કરો કે જેથી કરીને તમે ભોગતા પણ છો, અને એટલે એમને ભોગતાની તુષ્ટિ માટે થઈને બધું કરો. ધન પણ કમાવો, પુષ્કળ ધન કમાવો, જેથી કરીને તમે એક અહંકાર તરીકે પણ તમને એક ગ્રેટિફિકેશન મળે, તમને તુષ્ટિ મળે. એ કરો. આ સ્પિરિચ્યુઅલ ધ્યેય કાઢી નાખો, મોક્ષ વગેરે આ તે બધું નકામી વસ્તુ છે. આમ કરીને સુરેશ્વરાચાર્યજી ત્યાં બૃહદારણ્યક ઉપનિષદના વાર્તિકમાં, જ્યાં આપણે પેલો સેક્શન હમણાં મેં તમે કોટ કર્યો, ત્યાં આ રીતે વાસ્તવની અંદર આવો પ્રશ્ન ઉઠાવીને ખારીજ કર્યું કે આ અહંકાર આત્માનો ધર્મ ન હોઈ શકે. નહીં તો આખું ઉપનિષદના બધા ઉપનિષદો નકામા થઈ ગયા. એટલા પાના ફાડી નાખવા જોઈએ વેદમાંથી. અહંકાર જો આત્માનો ધર્મ ન હોય, ઇન્ટિગ્રલ પાર્ટ ન હોય, તો જ મોક્ષ શક્ય બને, અને તો મોક્ષ પ્રાપ્ત પણ થઈ શકે. કારણ કે આત્મા મુક્ત જ છે, અહંકારથી, અલ્પતામાંથી મુક્ત જ છે. અને માટે કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્ત જ છે, સંસારમાંથી મુક્ત જ છે, જન્મ મરણથી મુક્ત જ છે આત્મા. એ જાણવાની જરૂર છે. આત્માને જન્મ મરણમાંથી મુક્ત કરવાનો નથી. જન્મ મરણમાંથી મુક્ત છો તમે, મુક્ત એ વસ્તુ જાણવાની છે, એને જ મુક્તિ કહેવાય. મુક્તિ એટલે હું મુક્ત છું એ જાણવું.
મુક્તિ પ્રાપ્તિનો વિષય જ નથી. મુક્તિ તો જાણવાની વસ્તુ છે કે આત્મા આવો સ્વભાવવાળો છે વગેરે વગેરે. ચાલો, એટલે આ સાથે આપણે અત્યારે હવે અહીંયા આટલું અહીંયા રાખીએ. એટલે અહંકાર ક્ષેત્રમ ઉચ્ચતે, આ ક્ષેત્ર એટલે અહીંયા આ રીતે ક્ષેત્ર એટલે અનુભવનો વિષય, ઓબ્જેક્ટિવ યુનિવર્સ વગેરે કહી શકાય. સંબંધ ગદ્ય 44માં શ્લોકનું છે, એમાં કહે છે અધુના પ્રકૃતાર્થ ઉપસંહાર. હવે આચાર્ય કહે છે બસ ઇનફ થઈ ગયો હતો. આત્મા અહંકારનો વિવેક ક્યારથી ચાલે છે? હા હા હા. હવે એટલે અધુના, હવે અધુના એટલે હવે, ઉપસંહાર, અમે હવે આ વસ્તુનો ઉપસંહાર કરવા અહીંયા ફૂલ સ્ટોપ મૂકવા માગીએ છીએ. પ્રકૃતાર્થ, પ્રકૃતાર્થ એટલે અત્યારે જે ડિસ્કશનમાં છે એ વસ્તુને અમે અહીંયા એના પૂર્ણ વિરામ મૂકવા માગીએ છીએ. શું ચર્ચામાં છે? આત્મા અહંકાર વિવેક, અહંકાર આત્માનો ધર્મ નથી વગેરે વગેરે. એ આત્મા અહંકાર વિવેક છે, અમે એને પૂર્ણ વિરામ કરવા માગીએ છીએ. અને માટે પછી 44માં શ્લોકમાં કહે છે એવમ એતત હિરુજ્ઞેયમ મિથ્યાસિદ્ધમ અનાત્મકમ મોહમૂલમ સુદુર્બોધમ દ્વૈતમ યુક્તિભિ આત્મનઃ. એની ચર્ચા વગેરે હવે આપણે પછી આવતા અઠવાડિયે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.